બધાને રેકોર્ડિંગની મોકલાવી દઈશ. તો એકચ્યુઅલી મને થોડોક ટાઈમ આપો હજી જરાક. હું આ વીક જવા દો તમારે, નેક્સ્ટ વીકમાં હું બધાને મોકલાવી દઈશ. આવતા શનિવાર રવિવાર સુધીમાં તમને બધાને રેકોર્ડિંગ જેને મને પર્સનલી મેસેજ કરેલા હતા એને પણ મળી જશે, અને અમરીશ પ્રભુજીને પણ બધા મોકલાવી દઈશ તમારે યુટ્યુબમાં અપલોડ કરીને પછી એને બધાની લિંક મોકલાવી દઈશ. અત્યાર સુધી જેટલા ક્લાસ થયા છે બધાની. તો હવે આપણે આ ટોપિક ઉપર આગળ વધતા જોઈએ. તો ટોટલ જે આપણે 14 શ્લોક, અચ્છા લિસ્ટ પ્રમાણે જોઈ લઈએ કેટલા શ્લોક છે આપણે, અને પછી આપણે કેટલા શ્લોક કવર કરવાના છે એવી આપણે જોઈ લઈએ. તો જો તમારે ગ્રીડ એટલે કે લોભ, ગ્રીડના પ્રમાણે અહીંયા 3 શ્લોક છે તમારે. પછી લસ્ટ એટલે કે વાસના, એના પ્રમાણે આપણે 5 શ્લોક છે, એટલે 3 ને 5 8. અને ટેમ્પટેશન એટલે કે લાલચ, અને એમાં 4 શ્લોક છે, એટલે કે 8 ને 4 12 શ્લોક આપણે લિસ્ટ પ્રમાણે છે. અને આ 3 ટોપિક આપણે આ કવર થઈ જશે. આપણે 12 ની બદલે આપણે આમાં ટોટલ 14 શ્લોક કવર કરશું. અને ક્યાં 14 શ્લોક આપણે કવર કરવાના છે એ પણ આ પ્રમાણે છે. બીજા અધ્યાયના 44 49 60 61 70, ત્રીજા અધ્યાયના 16 37 41 43, પાંચમા અધ્યાયનો 22મો, 14મા અધ્યાયનો 17મો, અને 16મા અધ્યાયનો 11 12 અને 21. હવે આગળ વધતા પહેલા આપણે આમાં એક સ્ટોરી લઈ લઈએ. અને ઘણા બધા લોકો બધા મારા ખ્યાલથી 100% બધા લોકો સ્ટોરીને જાણતા જ હશો. આપણે કોની સ્ટોરી લેવાના છીએ તો કે ભાઈ આપણે અજામિલની સ્ટોરી લેવાના છીએ. હવે વાસના, લોભ અને લાલચ, એમાં પણ જેમ કે આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે વાસનાને પહેલા કવર કરશું, અને પછી લોભ અને લાલચને છે આપણે પછી કવર કરશું. એની સાથે સાથે જ આપણે પણ સિક્વન્સમાં આવી રીતે ચાલશે તમારે. તો શું કામ પહેલા આપણે વાસનાને પહેલા મૂકેલો? તો જો આપણે થોડું ઘણું અજામિલના સ્ટોરીના સંદર્ભમાં આપણે જાણીએ. અરે અજામિલ બહુ ઉચ્ચ કોટીના બ્રાહ્મણ હતા તમારે. એમના પિતા પણ એટલા જ ઉચ્ચ કોટીના બ્રાહ્મણ હતા. ગામમાં ને બધામાં સારું નામ હતું તમારે. અને જરાક એની ઇન્દ્રિય તમારે લઈપસી, તમારે ખાલી એને એક ચીજ જોવાની ઈચ્છા થઈ તમારે. અને જોવે છે શું તો કે ભાઈ એક પુરુષ અને સ્ત્રીનું આલિંગન જોવે છે, અને હા હા કંઈક વાતચીતો સાંભળે છે તમારે. અને આટલા ઉચ્ચ કોટીના બ્રાહ્મણ હોવા છતાં એ પોતે ત્યારે એમાં લપસી જાય છે, એટલે કે ભાઈ સ્ત્રી પ્રત્યેને આકર્ષણ થાય છે. અને સ્ત્રી પણ પાછી કોણ હતી તો કે ભાઈ ગામની વેશ્યા હતી તમારે. હવે એને ઘરે લઈ આવે છે તમારે, અને પછી વેશ્યાની પણ બધી ડિમાન્ડ ઊભી થાય છે કે ભાઈ મને તો આ ખાવા જોવે, મને આવી રીતે જોવે, મને આટલા ડેલીના મારા હાથમાં પૈસા જોવે તમારે. ત્યારે આ ઉચ્ચ કોટીના બ્રાહ્મણ અજામિલ બધી ચીજોને માને છે તમારે. આપણે કહીએ ને કે એક જાતના એના ગુલામ થઈ જાય છે, અને બધી એની ઈચ્છાઓ પણ પૂરી કરે છે. અને એ ઈચ્છાઓ પૂરા કરવા કરતા એને અનેક ઘણી બધી ચીજોના લોભ થાય છે તમારે. હવે એ કહે છે કે ભાઈ મને ડેઈલી મારા હાથમાં આટલા પૈસા જોવે. તો એ બ્રાહ્મણ જે એનો વ્યવસાય હતો તમારે, એ વ્યવસાયમાંથી કદાચ એ પ્રમાણે પોતે પૈસા ન પ્રાપ્ત કરી શકે એટલા બધા. એના માટે ખોટા વ્યવસાયમાં પોતે પ્રવૃત્ત થાય છે તમારે. પછી એને કંઈક એવા ખાવા પીવાના શોખ હોય છે, જે આ બ્રાહ્મણ તરીકે આજ સુધી પોતે કોઈ હાથ બી નહોતો અડાડ્યો તમારે. અને એને જોયા બી નહોતા કહી શકે, એટલા ઉચ્ચ કોટીના એ બ્રાહ્મણ હતા તમારે. તેમ છતાં પણ એને પોતે એના તરફ લલચાય છે તમારે. એ પણ એ બધી ચીજોનું સેવન કરવા માંડે છે તમારે. અને આ રીતે એનો લોભ અને લાલચ બંને વધે છે તમારે. ખોટી રીતે પૈસા કમાવાના ઘણા બધા પાપ કર્મોમાં પોતે પ્રવૃત્ત થાય છે તમારે. ઘણા લોકોની હત્યા બી કરે છે તમારે, ચોરી બી કરે છે, બધું કરે છે તમારે. આ બધી ચીજ આપણે સ્ટોરીમાં બધું આપણે વર્ણવેલું હતું તમારે. અને ખોટા એના બધા ખોટી ચીજોના એના લાલચ પણ લાગે છે. એવા બધા ખાવા પીવાની ચીજોમાં, પીણાની ચીજોમાં, અથવા તો કોઈક આપણે કહીએ ને કે ભાઈ જુગાર રમવો, કે આ બધી ચીજો જે પોતે ક્યારેય પહેલા કરેલું નહોતું તમારે. એટલે કે ભાઈ એક સ્ત્રીની પાછળ વાસના પોતાની પૂરી કરવા માટે પોતે એનો ગુલામ બની જાય છે તમારે. અને જે ફરમાઈશ અને ડિમાન્ડ મૂકે છે તમારે, એ બધા પાછળ પણ પોતે હામાં હા મિલાવે છે, અને પોતે પ્રવૃત્ત થાય છે. અને કેટલું એકદમ કે ને કે પોતે અધપતિ થઈ જાય છે. અને ઇવન કહે ને કે કેવા પાપ કર્મોમાં પણ પ્રવૃત્ત થાય છે કે ભાઈ પોતાના મા બાપને પણ પોતે છોડી દે છે, પોતાની પતિવ્રતા પત્નીને પણ પોતે છોડી દે છે. આ પણ બધા પાપ કર્મો છે તમારે. એટલે કે ભાઈ ઈ વાસનાની પાછળ એનો લોભ અને લાલચ તો વધે છે, સાથે સાથે કેટલા પાપ કર્મોમાં પણ પોતે પ્રવૃત્ત થાય છે. એ બધી ચીજ આપણે ડિસ્કસ કરી હતી તમારે. તો આ સ્ત્રી, અથવા તો આપણે કહીએ ને કે એક જાતનું આપણને જાતીય આકર્ષણ છે. પુરુષને સ્ત્રી પ્રત્યે હોય છે, અને સ્ત્રીને આપણે પુરુષ પ્રત્યે હોય છે. આ જ આપણે વાસના છે, આપણે કહી શકીએ. તો આ જે આપણે આકર્ષણ છે, અને એ વાસનાને ભોગવતા ભોગવતા આપણે કેટલા એવા બધા કાર્યોમાં પ્રવૃત્ત થઈ જઈએ છીએ, અને આપણે કહીએ કે આખી જિંદગી એમાં કાઢી નાખીએ છીએ તમારે. આના સંદર્ભમાં આપણે કહીએ ને કે ભગવાનમાંથી પણ આપણે એક દાખલો લઈ શકીએ છીએ તમારે. કોણ કહેશે મને કઈ સ્ટોરી છે એના સંદર્ભમાં આપણે?
દેવી દેવતાઓનું પણ બધાનું યુદ્ધ થાય છે અને એ લોકો પણ એની પત્નીની ફરમાઈશ અથવા ડિમાન્ડ પૂરી કરવા માટે આવી રીતે પોતે યુદ્ધમાં પ્રવૃત્ત થાય છે. યાદ આવે છે કોઈને? અષ્ટવસુ વાળો કિસ્સો બોલો પ્રભુજી. હરે કૃષ્ણ. અષ્ટવસુ વાળો નામ પ્રભુજી. બંને પક્ષની એમની જે સ્ત્રી અથવા એમની જે પત્ની હતી એની ડિમાન્ડ હોય છે અને એને પૂરી કરવા માટે યુદ્ધમાં પોતે પ્રવૃત્ત થાય છે. જી અમરેશ પ્રભુજી શું કહો છો? પારિજાતનો વૃક્ષ જે ધરતી પર લાગે કૃષ્ણ ભગવાનની વખતે ઇન્દ્ર ને એમની વચ્ચે થાય છે. બરાબર. જો તમારી સામે ફોટો છે, બધું છે. આજે ભગવાન શ્રી કૃષ્ણ અને સત્યભામા જ્યારે ઉચ્ચતર સ્વર્ગલોકમાં ને બધામાં જાય છે તમારે, અથવા તો ઇન્દ્રલોકમાં જાય છે તમારે, ત્યાં સત્યભામાની એમની પત્ની તરીકે એમની ફરમાઈશ શું હતી કે ભાઈ આ પારિજાતનું વૃક્ષ મને બહુ ગમી ગયું છે ને એ તમે આને ધરતી ઉપર લઈ આવો, તમારે પૃથ્વી ઉપર લઈ આવો તમારે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પારિજાત વૃક્ષને ઉપાડીને પોતાની સાથે લાવતા હોય છે. ત્યારે બધા લોકો એનો વિરોધ કરે છે ત્યાં સ્વર્ગલોકમાં તમારે. જે બધા એના જે કહે ને દ્વારપાલો ને બધા હોય તમારે, એ લોકો શું કે છે આ પારિજાત વૃક્ષ ઉપર ખાલી સચીનો જ અધિકાર છે. અને સચી કોણ? તો કે ભાઈ ઇન્દ્રની પત્ની તમારે. અને ત્યારે સત્યભામા શું કે છે, આમાં આપણે છે ને બાકી બધું એનાલિસિસ નહીં કરીએ, આપણે ખાલી આ ટોપિકના રિલેટેડ એનાલિસિસ કરશું. બાકી બધું જોવા જઈએ તો ઘણું બધું એમાંથી આપણે તારવી શકીએ છીએ તમારે. ત્યારે સત્યભામા શું કે છે કે એવું તારે સચીનો જો એના ઉપર અધિકાર હોય અને એના પતિ ઇન્દ્ર જો એને સાચી રીતે ચાહતા હોય તો એ આવીને દેખાડી દે કે ભાઈ મારા પતિ જે ત્યારે કૃષ્ણ ભગવાન છે એની સામે યુદ્ધ કરે અને એને પરાજિત કરે અને એ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરે, તો હું આ પારિજાત વૃક્ષ અહીંયા છોડી દઉં તમારે. એટલે કે સત્યભામા એવા ટાઈપના એને વચનો સંભળાવે છે દ્વારપાલોને ને બધાને તમારે. હવે દ્વારપાલો બધા શું કરે છે તમારે, એ સચીને જઈને કે છે. હવે સચી આ સાંભળીને શું કરે છે, એ જઈને એના પતિ ઇન્દ્રને કે છે કે ભાઈ આવા આવા વચનો કીધેલા છે, તો આજે તમે તમારું ખમીર દેખાડી દો, તમે તમારું વજ્ર ઉપાડો અને તમે ભગવાન શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ કરો અને આ પારિજાત વૃક્ષને એ લોકોને જાતા તમે અટકાવો તમારે. હવે ઇન્દ્ર પણ જો એની પત્નીની જે ફરમાઈશ અથવા ડિમાન્ડ હતી તમારે, એને તાબે થઈને ભગવાન શ્રી કૃષ્ણની સામે યુદ્ધ કરે છે તમારે. ત્યારે ઇન્દ્ર અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે બહુ મોટું યુદ્ધ થાય છે અને ઇન્દ્ર પરાજિત થાય છે તમારે. તો અહીંયા આપણે કહેવાના, પછી આગળની કથા આપણે પછી ક્યાંક જરૂર હશે તો લેશું, પણ અહીંયા સુધી આપણે રાખીએ તમારે. તો કહેવાનો તાત્પર્ય શું છે, આજે ભગવાન શ્રી કૃષ્ણ પણ સત્યભામાની ફરમાઈશ પૂરી કરવા માટે પ્રવૃત્ત થયા તમારે. પારિજાતનું વૃક્ષ એમણે હાથમાં લીધું અને એ પોતે લઈ આવવા માટે પ્રયાસ કર્યો. અને સામે પાછા કોણ? ઇન્દ્ર પણ શું, એની પત્નીની ફરમાઈશ માટે કે તમે આની સામે યુદ્ધ કરો તમારે. એટલે કે કેવી ભાવના છે તમે જુઓ, કેવી રીતે એ લોકો પણ એમાં આકર્ષિત થાય છે. અને પત્નીની ફરમાઈશ અથવા ડિમાન્ડ પ્રત્યે દેવી દેવતાઓ સુધી પણ જો એટલું મોટું યુદ્ધ ને બધું થતું હોય તમારે, તો આપણે કઈ ખેતની મૂલી છીએ તમારે. આ સ્ટોરી લેવાનો આખો તાત્પર્ય એ જ છે કે ભાઈ આપણે પણ આવી જ રીતે વાસનામાં આપણે ઘણા બધા પ્રવૃત્ત થઈએ છીએ તમારે. હવે જેમ કે અહીંયા અજામિલનો આપણે જે સ્ટોરી લીધી તમારે, તો આપણે પણ આપણી પત્નીઓ અથવા આપણા ફેમિલી મેમ્બરોની ડિમાન્ડ અથવા ફરમાઈશ પૂરી કરવા માટે આપણે કેટલા બધામાં પ્રવૃત્ત થઈએ છીએ તમારે. થોડું ઘણું એ જ શરીર સુખ ભોગવવા માટે, વાસનાને સંતોષવા માટે આપણે આખું જીવન એના પાછળ કેટલું બધું કાઢી નાખીએ છીએ. કેટલી બધી ડિમાન્ડો અને ફરમાઈશ એક પછી એક કનેક્ટ થાય છે તમારે. વિચારો, આજે આપણે ક્યારે વિચાર્યું છે કે ભાઈ આપણા બધા જીવનના કેટલા અમૂલ્ય વર્ષો આપણે કેવી રીતે કાઢી નાખ્યા તમારે? તો કે ભાઈ શેના માટે? તો કે ભાઈ અલ્ટિમેટલી મારી ઇન્દ્રિય તૃપ્તિ, શરીર સુખ માટે, મારી વાસનાને સંતોષવા માટે. એટલે જ મેં આ બધા ચીજોમાં પોતે પ્રવૃત્ત થયા, અલગ અલગ ફરમાઈશો થઈ, અલગ અલગ ડિમાન્ડો થયા તમારે. એટલે કે ભાઈ કહેવાનું અહીંયા તાત્પર્ય એ છે કે ભાઈ આપણે બધા અત્યારે એમાં સંકળાયેલા છીએ, આપણે બધા એના શિકાર થયેલા છીએ, આપણે કહી શકીએ. હવે આના પછી આપણે જોઈએ કે આ જે જાતીય સુખ અથવા આ જે આપણી વાસના વૃત્તિ જે છે તમારે, આપણે આખી જિંદગીમાં કેટલી માણીએ છીએ. આપણને કેટલું બધું નુકસાન થાય છે એ તો બધું આપણે જોયું, થોડું ઘણું આપણે સમજ્યા. પણ આટલી ચીજ માણવા માટે અને એમાં પાછું કેટલો આપણે સમય આપણને એ માણી શકીએ છીએ તમારે. તો એના સંદર્ભમાં આ બે પ્રશ્નો આપણા બધાની સામે છે આપણા, કે ભાઈ શું આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે આપણા જીવનમાં કેટલો સમય જાતીય સંબંધનો આનંદ માણીએ છીએ? કોઈ ક્વોન્ટિફાય કરીને કહેશે મને અંદાજ? અને બીજો પ્રશ્ન એ પણ છે કે ભાઈ શું આપણે આ જાણીએ છીએ કે આ જાતીય સંબંધ આવો નાનો સમય આનંદ માણવા માટે આપણે આખું મૂલ્યવાન જીવન કેટલું બધું વેડફી નાખીએ છીએ?
મને આમાં બધા થોડું ઘણું જો હેલ્પ કરશો તમારે તો હું થોડો ઘણો ઓપન અપ થઈ શકીશ અને આપણે ડિસ્કસ કરી શકશું. અધરવાઇઝ છે ને થોડું અટકાઈ જશું આપણે. હવે સૌથી પહેલા તો આ પ્રશ્નનો જવાબ આપણે કોઈ મને અંદાજ આપો તમારે કેટલો સમય આપણે માણીએ છીએ આખી જિંદગીમાં, આપણા આખા આયુષ્યમાં. આપણું લગભગ અંદાજે 80 વર્ષનું આપણે આયુષ્ય લઈએ તમારે. આમાં કઈ આપણે જો શરમ નથી રાખ, મેં તમને પહેલા જ કીધું, જો ઓપનલી આપણે ડિસ્કસ કરશું, ઇન્વોલ્વ થશું તો આપણને આઉટપુટ અને રિઝલ્ટ સારું મળશે. જી પારુલ માતાજી, શું કહો છો? પ્રભુજી 50 થી 55 વર્ષ પ્રભુજી. 50 થી 55 વર્ષ આપણે જાતીય સુખ માણીએ છીએ. હું જાતીય સુખની વાત કરું છું, વૈવાહિક જીવનની વાત નથી કરતો. વાસના નહીં, બીજી ડિમાન્ડ કે પૂરી કરવા ના, માટેનો. હું અત્યારે જાતીય સંબંધની વાત કરું છું. જી પારુલ માતાજી, શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. સારામાં સારું હોય તો સ્ટાર્ટિંગના 5 વર્ષ પ્રભુજી. સ્ટાર્ટિંગના 5 વર્ષ, ઓકે. લગભગ 80 વર્ષમાં 8 કલાક. 8 કલાક એટલે કે ભાઈ 480 મિનિટ. ઓકે. જી જિજ્ઞા માતાજી, આપ શું કહો છો? હરે કૃષ્ણ પ્રભુજી. જી 3 થી 4 કલાક. 3 થી 4 કલાક, ઓકે. જિજ્ઞા માતાજી, આપ શું કહો છો? જીગી ખાલી 2 સાવંત, સેકન્ડ. સોરી. હા ખાલી 2 સેકન્ડ. હા, 2 મિનિટ જ ખાલી. ઓકે. પ્રભુજી હું બહાર છું, જરાક બસ સ્ટોપ પર છું, અચ્છા અચ્છા, ઓકે છોકરાઓને મૂકવા આવી છું. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો હરે બીજા કૃષ્ણ કોઈ? પ્રભુજી. જી માતાજી. ઓવરઓલ આપણી લાઈફના એટલીસ્ટ ટોટલ ગણીએ તો 5 યર તો ખરા જ. ટોટલ 5 years, ઓકે. ના પ્રભુજી, એક સમયનો એનો સમય હોય બરોબર ને, તો એ 2 મિનિટ ગણો બરોબર ને, તો એ પ્રમાણે 2 મિનિટ ગણો તો તમે એ પ્રમાણે ગણો તો બિલકુલ ઓછો સમય હોય છે પ્રભુજી. ઓકે, હા. હવે જો આ એકદમ માઇન્યુટ કેલ્ક્યુલેશન ઉપર આગળ વધે છે. એન્જિનિયર છે ને તમારે, એટલા માટે મેથેમેટિક્સ સ્ટ્રોંગ લાગે છે. અચ્છા, હવે તમને આનું કેલ્ક્યુલેશન જોવું છે, આપણે કેટલો માણીએ છીએ. હું એકદમ મેક્સિમમ જ કહીશ તમને, મોસ્ટલી બધાને એનાથી ઓછો જ હોય છે તમારે. તો કેલ્ક્યુલેશન જાણવું છે આપણે, તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ. હા, જો થોડુંક હા, ઓપન ડિસ્કશન થશે તમારે. ના, પ્રભુજી વાંધો નહીં, ઓકે. જરૂરી છે પ્રભુજી. તો જો આનું આપણે કેલ્ક્યુલેશન જોઈએ કે ભાઈ આપણે કેટલો સમય માણીએ છીએ તમારે આપણે જાતીય જીવનમાં. આપણે ગ્રહસ્થ આશ્રમ જ લઈએ, આપણે આપણા વર્ણાશ્રમ પ્રમાણે આપણે ચાલીએ, કારણ કે એ જ બધું જ્ઞાનમાં આપણે આગળ વધીએ છીએ. તો આપણું ગ્રહસ્થ જીવન કેટલું હોય છે તમારે, તો કે ભાઈ 25 વર્ષનું આપણે શાસ્ત્ર પ્રમાણે જ આપણે લઈએ તમારે. અને 25 વર્ષમાં, એક વર્ષમાં 365 દિવસ એટલે કે 9125 દિવસ હોય છે તમારે. હવે આ 25 વર્ષની અંદર નોર્મલી આપણે જો માસિક સંખ્યા જોઈએ સ્ત્રીઓની, તો એવરેજ કહેવાય છે કે ભાઈ એક વર્ષમાં આપણે 13 સાયકલ આવે અથવા તો 13 પીરિયડ આવે તમારે. તો 13 × 25 વર્ષ, અને એક પીરિયડમાં આપણે કે ભાઈ એક માસિક ધર્મના 4 દિવસનો હોય તમારે, એટલે કે લગભગ તમારે 1300 દિવસ થયા તમારે. પછી હવે માની લો જેમ આપણને સિક લીવ અથવા ઓફિસમાં કામ કરતા હોય તો આપણને સિક લીવ અને વેકેશન લીવ મળે ને, તો માની લો ક્યારેક આપણે સ્ત્રી કે પત્ની કે ભાઈ મારી તબિયત ખરાબ છે તમારે, આજે આમ છે, આજે આવી રીતે છે. ક્યારેક પુરુષ કે ભાઈ હસબન્ડ કે ભાઈ મારી તબિયત આજે આવી તેમ છે, એવી રીતે છે. એટલે કે માની લો આપણે એક વર્ષના 20 સિક ડેઝ આપણે કાઉન્ટ કરીએ એક જણના, એટલે કે 2 જણના મળીને મલ્ટીપ્લાય બાય 2 અને ઇન્ટુ 25 વર્ષ તમારે, તો 1000 દિવસ આ બાદ થઈ ગયા તમારે. એવી જ રીતે આપણા વેકેશન દિવસો હોય, ક્યારેક પત્ની આપણે પિયર જાતી હોય તમારે, ક્યારેક પુરુષ એના ઓફિસના કામેથી બહાર જતો હોય તમારે, એટલે કે આ વેકેશન ડેઝ આપણે બાદ દઈએ તમારે. અથવા તો કોઈક આપણે સામૂહિક પ્રસંગમાં ગયા હોય જ્યાં આપણે પતિ પત્નીને અલગ સુવાનો આપણે સંબંધ આવે, અલગ અલગ પુરુષો અલગ સુવાનું, સ્ત્રીઓ અલગ સુવાનું, એવી રીતે આપણે લઈએ તમારે. તો એ વેકેશન દિવસ પણ આપણે 20 દિવસ ગણી લ્યો એક જણના, તો બંનેના મળીને 40 × 25 એટલે કે 1000 દિવસથી તમારે બાદ દઈ દેવાના આપણે. હવે આજે 9125 દિવસ જે આપણે ગ્રહસ્થ જીવન જીવીએ છીએ તમારે, એના સંદર્ભમાં માને તો 1300 બાદ દો, 1000 બાદ દો, અને બીજા 1000 બાદ દો, તો બાકી બચ્યા દિવસો કેટલા, તો કે 5825 દિવસો તમારે. હવે અહીંયા જે છે હું એકદમ એક્સ્ટ્રીમ કાઉન્ટ કરું છું કે ભાઈ માનો લે આ 5825 દિવસમાં ડેઈલી સંભોગ કરતા હોય તમારે, જો કે એ અવસ્થા બહુ ઓછી હોય છે તમારે. ક્યારેક કહીએ ને કે જેમ બધા લોકોએ કીધું ને સ્ટાર્ટિંગના 5 વર્ષ, કંઈક આ સમય, કંઈક ઓલો સમય વગેરે તમારે, અઠવાડિયામાં 2 દિવસ કે અઠવાડિયામાં 3 દિવસ, કંઈક વોટ એવર ઇટ ઇઝ તમારે. પણ હું માની લઉં કે ચાલો 5825 દિવસ એ લોકોએ સંભોગ કર્યો તમારે.
હવે સંભોગની અવધિ કેટલી તમારે? આપણે જ્યારે લગ્ન જીવન શરૂઆતમાં હોય છે તો ત્યારે માની લો થોડો ઘણો ફોર પ્લે ને બધું આપણે સમય ગણીએ તો કદાચ બધું મળીને ફોર પ્લે થી લઈને એન્ડ સુધીનો કદાચ 10 થી 15 મિનિટ સમય થતો હશે તમારે. અને પછી જેમ જેમ આપણું લગ્ન જીવન આગળ વધે છે અને 5-10 વર્ષ થઈ જાય છે પછી શું આપણે પ્રશ્ન પૂછીએ કરવું છે એટલે શું કે તમારે જો થોડા ઓપન શબ્દો વાપરું છું તમારે એટલે કે હા ઓલો કે હા અને શું કરે પોતે પોતપોતાના હિસાબે નિર્વસ્ત્ર થઈ જાય અને પછી કટકટ જે કઈ કરવાનું હોય તમારે 2-5 મિનિટમાં અંદર બધું કે જેમ કીર્તિમાં પ્રભુજી કીધું ને કે 2 મિનિટ કે 5 મિનિટ તમે ગણો તો તમારી પ્રમાણે તો આખી ક્રિયા જે છે 5 મિનિટ હું તો કહું છું કે પછી મેક્સિમમ થઈ જાય છે તમારે 2 મિનિટ કે 3 મિનિટમાં પણ આ ક્રિયા આપણી વધારે આગળ વધતી નથી અને આપણે એક ફોર્માલિટીના હિસાબે આ બધી ક્રિયા આપણે આગળ વધારીએ છીએ. પેલા પ્રશ્ન પૂછે કરવું છે આ છે આમ છે તેમ છે અથવા તો ડેઝ ફિક્સ કરેલા હોય ટાઈમ ફિક્સ કરેલો હોય એ પ્રમાણે પોતે રેડી થઈ જાય અને ક્રિયા કરીને પોતે બસ વોશરૂમ કા પછી પોતે સુઈ જાય કે ગમે તે વોટ ઇઝ તમારે એટલે કે 5 મિનિટ પણ જો એવરેજ પકડું ને વિચ ઇઝ ઓલ્સો ઓન ધ હાયર સાઈડ તમારે અને 5825 દિવસ પણ જે ગણું છું ને એ પણ હાયર સાઈડ તમારે તો પણ જો તમારે 29,125 મિનિટ તમારે આખા આપણે ગ્રહસ્થ જીવનમાં આપણે આ જાતીય જીવન આપણે માણીએ છીએ તમારે. હવે આપણી આયુષ્ય માની લો આપણે ગણીએ કે 80 વર્ષની છે તમારે તો આખા 80 વર્ષમાં કેટલા દિવસો તો કે 29,200 દિવસ તમારે. હવે 29,200 દિવસમાં આપણે આખી જિંદગીમાં આપણે 29,125 મિનિટ જેવું આપણે જાતીય જીવન માણીએ છીએ એ પણ આપણે હાયર સાઈડમાં કેલ્ક્યુલેટ કર્યું છે એટલા માટે તો એક દિવસની સરેરાશ અવધિ એટલે કે એવરેજ અવધિ કેટલી આવી તો કે 1 મિનિટ જેવી જ આવી ને તમારે આખા દિવસમાં 1 મિનિટ ખાલી અને જો ઈ આખા દિવસને આપણે કાઉન્ટ કરીએ તો 1440 મિનિટ હોય આખા દિવસમાં 24 × 60 કરો તો તમારે તો એ 1440 મિનિટમાંથી 1 મિનિટ આપણે આ જાતીય જીવન આપણે માણીએ છીએ તમારે અથવા તો પર્સન્ટેજ વાઇડ કાઢવા જાઓ તો તમારે 0.07% આવ્યું તમારે અને આ ચીજ આનંદ મેળવવા માટે આપણે બધા એનો શિકાર થયેલા છે કોઈ બાકી નથી રહ્યું આપણે કેટલી બધી કિંમત ચૂકવીએ છીએ આપણી જિંદગીમાં તમારે આટલો નાનકડો આનંદ મેળવવા માટે તમારે આપણી વાસનાને સંતોષવા માટે તમારે જાતીય જીવન ભોગવવા માટે તમારે એક જાતનું કહીએ ને કે આપણે લાયસન્સ મેળવવા માટે તમારે કારણ કે જો થોડા ઘણા ઓર જે આકરા અને કડક શબ્દોમાં આપણે જોવા જઈએ ને તો ઘણીવાર આપણે હવે જેમ આજકાલની તારીખમાં બી જોવા જોઈએ છે ને પુરુષ અથવા સ્ત્રીની ઈચ્છા નથી હોતી ને તો પણ ક્યારેક બળજબરીથી ને બધામાંથી થાય છે તમારે આ બધું તો એક જાતનું કહે ને કે ફોર્સફુલી આપણે આપણા હસબન્ડ વાઈફમાં પણ આપણે કહે ને કે રેપ ને આ બધું આપણે શબ્દ કહી શકીએ તમારે આવી બધી ક્રિયા થતી જ હોય છે તમારે આટલો નાના માટે તમારે એટલા માટે મેં તમને આજે સ્લાઇડમાં કીધું કે ભાઈ આપણે કેટલું મોટું આપણે મનુષ્ય જીવન આપણે વેડફી નાખીએ છીએ કેટલું નાનું આપણે હવે તમે મને કહો આ જે આપણે દાખલો લીધો આ કેલ્ક્યુલેશનમાં ક્યાંય મારી ભૂલ હોય તો મને કહો અથવા તો આ જે દાખલો લીધો આપણા જીવનનું આપણું ગણિત જે છે તમારે આખું ગણિત આપણું ખોટું કરી દે કે નહીં બોલો આજે આપણે કહીએ કે ઓ બહુ મોટો ભણેલો ગણેલો છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે આ છે તમારે છે પણ આ ગણિત સામે આપણે કહીએ ને કે ભલભલા આપણે કહીએ ને બધા ફેલ છે આપણા જીવનનું ગણિત આપણે કેટલું ખોટું માંડ્યું છે તમારે આ દાખલાને જ્યારે આપણે સમજી જઈએ તમારે ત્યારે કે ભાઈ આટલી નાની ચીજ માટે હું આટલું મારી આખી જિંદગી બરબાદ કરી દઉં છું તમારે મનુષ્ય જીવન બરબાદ કરી દઉં છું તમારે આટલું અમૂલ્ય જીવન જે મળેલું છે એમાં માટે મેં વેડફી નાખ્યું તમારે શું કામે મારે પ્રવૃત્ત થવું જોઈએ એમાં તમારે તમે પછી ઘણી બધી આની અગેન્સ્ટમાં બી આર્ગ્યુમેન્ટ થાય સૃષ્ટિ કેવી રીતે આગળ વધે ને આમ કેમ થાય ને ઓલું કેમ થાય ને ઘણા બધા પ્રશ્નો ઉઠશે તમારે પણ આપણે જ્યારે અત્યારે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી રહ્યા છે જો આપણે બધા ભૂલ કરી દીધેલી છે તમારે પણ ટૂંકમાં શું છે આપણે અત્યારે સોલ્યુશન ગોતવાનું છે ને કે લાઈફમાં એક એવો સ્ટેજ આપણે પકડવો જોઈએ તમારે કે જ્યારે ઘર પત્ની બાળકો જેમ ભગવાન 13મા અધ્યાયમાં 8 થી 12મા શ્લોકમાં એક પોઈન્ટ આપણે સ્પેસિફિકલી ડિસ્કસ કર્યો હતો કે ઘર પત્ની બાળકો બધામાંથી આપણે મુક્તિ મેળવવાની છે તમારે તો હજી કેટલું આપણે આમાં પ્રવૃત્ત થશું તમારે એક લિમિટ તો આપણે બાંધવી જોઈએ તમારે કે ચાલો આ જે માણવાની જે કોશિશ કરું છું અથવા તો જે માણવા માટે હું આટલો બધો પ્રયાસ કરું છું કેટલું વ્યર્થ છે ઇવન જો આ જ ચીજ આપણે અહીંયા અટકાવી દેશું ને કદાચ અજામિલે માની લ્યો તમારે ત્યાં જ અટકાવી દીધી હોત તમારે તો એના બધા આવી રીતે એમાં પ્રવૃત્ત થાત તમારે નો થાત ને આજે ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને ત્યાં જ અટકાવી દીધી હોત તમારે તો પછી ભગવાન શ્રી કૃષ્ણ અને ઇન્દ્રનું યુદ્ધ થાત તમારે
જો કે એ બધી લીલા છે ને એ બધું આપણે અલગ રીતે આપણે સમજીએ, પણ આપણે એક ઓર્ડિનરી તમારે એક્ઝામ્પલ લઈએ. તમારે અજામિલના એક્ઝામ્પલ બી લીધો અને ભગવાન અને દેવી દેવતાઓના પણ આપણે એક્ઝામ્પલ લીધેલા. તમારે બધા સ્ત્રી અને એમાંથી જ આપણે આકર્ષિત થઈને એ લોકોના વચન સાંભળીને એમાં પ્રવૃત્ત થયા ને. આજે ઇવન આપણે એમ બી કહી શકીએ કે મહાભારતમાં પણ જો આપણે દ્રૌપદી ત્યારે ચૂપ રહી હોત, તમારે આંધળાનો પુત્ર આંધળો કહેવામાં આવ્યું અને પોતે હૈસી, તમારે એક મોટું કારણ બની ગયું ને તમારે મહાભારતના યુદ્ધ બનવાનું. તમારે તો આપણે આવી સ્ત્રી ઓલી જે એ લોકોની ભાષા હોય છે, એ લોકો જે આપણને પ્રવૃત્ત કરે છે, હવે બંને તરફ આપણે લઈ શકીએ. એવું નથી કે ખાલી સ્ત્રીનો દોષ છે. તમારે આપણે પણ તો એમાં આકર્ષાઈએ છીએ ને. આપણને પણ તો સ્ત્રી પ્રત્યે લાલચ છે ને. આપણને પણ તો એને ભોગવવાની ઈચ્છા છે ને. તમારે એટલે તો એની બધી ડિમાન્ડ પૂરી કરીએ છીએ ને, અજામિલની જેમ આપણે. તો હવે આપણે સમજી શકીએ છીએ કે ભાઈ આપણા માટે કેટલું નુકસાનકારક છે. તમારે કહેવાનો તાત્પર્ય એ જ હતો, આ કેલ્ક્યુલેશન અથવા દાખલા લેવાનો પણ એ જ હતો. આમાં જો મારી ક્યાંય ભૂલ હોય તમારે તો ક્યાંક, અથવા મેં ક્યાંક ખોટું વ્યક્તિત્વ કીધું હોય તો મને પ્લીઝ બતાવો. તમારે હરે કૃષ્ણ. શું કહેશો કે ભૂલ થઈ? કાંઈ ખોટું નથી પ્રભુજી. ધન્યવાદ પ્રભુજી. પ્રભુજી સત્ય બિલકુલ પ્રભુજી. કડવું હોય પ્રભુજી, બરોબર? સત્ય છે ને કડવું હોય, બરોબર? તો ભક્ત તરીકે સાંભળવાની કેપેસિટી રાખવી પડે. હરે પણ આજે હરે જે કૃષ્ણ. માતાજી બોલો. તમે જે આ વાત કરો છો ને, જો આ બધી વસ્તુ મારા જયારે મેરેજ થયા ને ત્યારે અનાયાસે મારી પાસે મારા પાડોશીએ મને એક બુક આપેલી કે લગ્ન જીવનને કેવી રીતે જીવવું જોઈએ એના માટેની હતી. વેધર શી ઇઝ ફિમેલ ઓર મેલ, કે મેલ છે કે ફિમેલ છે, કોઈના માટે પણ એને શું કરવું જોઈએ અને ક્યારે તમારે સંતતિ પ્રાપ્ત કરવી છે તો તમારે કયા દિવસોમાં તમારે લોકોએ જોડાવવું જોઈએ, એ બધું પણ આપેલું હતું. અને સાથે સાથે એક વસ્તુ એ આપેલી હતી કે આ કરવાના ગેરફાયદા શું છે. અત્યાર સુધી ક્યાંય પણ તમે જુઓ ને તો એ વસ્તુના ફાયદા જ બતાવે છે, મેડિકલ સાયન્સ પણ ઇવન. પણ એ બુક મને અનાયાસે મળી હતી અને એમાં બહુ સરસ રીતે વર્ણન હતું કે શુક્રાણુઓનું ઉર્ધ્વગમન કરવું જોઈએ, જે જેન્ટ્સ લોકો છે એને. અને લેડીઝ માટેના પણ બધા પ્રિકોશન્સ ને બધું જ આપેલું હતું, બધું જ સમજાવેલું હતું. આના માટેના નિયમો બધા આપેલા હતા અને મોસ્ટ ઓફલી અમે લોકોએ બધું ફોલો કરેલું હતું. એટલે અમારી લાઈફમાં અમે આ ટાઈમ સ્પેન્ડ અમારો બહુ જ ઓછો છે. અમે લોકો આ વસ્તુથી જ જોડાયેલા છીએ એવું નથી. કે બહુ સારી બુક હતી. મારી પાસે અત્યારે બુક અવેલેબલ નથી, મેં ખાલી વાંચીને એમને પાછી આપી દીધી હતી કે જયારે શુક્રાણુઓ ક્યારે બને છે, કેટલી બધી ઓલા પ્રોસેસમાંથી થઈને બને છે. જો એનું ઉર્ધ્વગમન થાય એટલે કે તમે એ પ્રોસેસને બદલે તમે તમારી જે કાંઈ પણ એનર્જી છે એને તમે અલગ રીતે યુટિલાઇઝ કરો તો તમે બહુ પોટેન્ટ બની શકો છો. એટલે અમે લોકોએ મોસ્ટ પ્રોબેબલી એ બધા જ રૂલ્સ ફોલો કરેલા અમારી લાઈફમાં. અને ક્યારે પણ અમારા બાળકો પણ અમે એ જ પ્રમાણે પ્લાન કરેલા છે પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. ખૂબ સારી સરસ. બુક હતી. સારી હતી. સાચી. અને જો એ કે ને કે સાયન્સના પ્રમાણે જો આપણે કહે ને કે એક સ્પર્મ છે ને તમારે 40 લોહીના ટીપા આપણે ભેગા કરીએ ને તમારે, ત્યારે એક સ્પર્મનું એક ટીપું બને. તમારે એટલું બધું એમાં પાવર હોય છે. તમારે ધન્યવાદ જીજ્ઞા માતાજી શેરિંગ બદલ. તો જો હવે ટૂંકમાં આપણે હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે જે શક્તિશાળી લોકોને વીર્યવાન કહેવામાં આવે છે, એટલા માટે જે વીર્યને એ ધારણ કરે છે એની શક્તિઓ એટલા માટે કહેવામાં આવે છે પ્રભુજી. એવું શબ્દ હોઈ શકે? હા, એ જ છે. સાચી વાત છે. એકદમ બરોબર છે. આપણે તો હવે આપણે જોઈએ કે ભાઈ આ જે વાસના, લોભ અને લાલચ, હવે લોભ અને લાલચ જે છે એ ટોપિક આપણે આના કન્ટિન્યુટીમાં આપણે આગળ જોશું. પણ અહીંયા હવે જે મેઇન જે છે ઇન્દ્રિય તૃપ્તિ, શરીર ભોગ, વાસના, આ બધી ચીજને આપણે એક સાથે ક્લસ્ટર તરીકે લઈએ આપણે, અને ભગવદ્ ગીતામાં જે ભગવાન આપણને બતાવેલું છે એ પ્રમાણે હવે આપણે એને પ્રાપ્ત કરવાની કોશિશ કરીએ. જે અલગ અલગ શ્લોક આપણે લેવાના છે. તો સૌથી પહેલા જે મેં ભગવાન આપણને એ બીજા અધ્યાયના 44મા શ્લોકમાં કહે છે કે જો આપણે આવી રીતે ઇન્દ્રિય ભોગ અને ભૌતિક પ્રત્યે આપણે બહુ આકર્ષિત થશું તો આપણને ભગવાન પ્રત્યે આપણને આકર્ષણ જાગશે નહીં, અથવા તો ભગવાનની ભક્તિમાં આપણે પ્રવૃત્ત નહીં થશું. તો આપણે પહેલા અત્યારે જે એટલા બધા શ્લોકની આપણે એ સિક્વન્સમાં નહીં ચાલે કે બીજો, ત્રીજો, પાંચમો, થોડા ઘણા આડાવડા મળશે તમારે, 14 શ્લોક તમારે. તો અહીંયા પહેલા આપણે એ શ્લોકને ટાંકવશું કે જો આવી રીતે આપણે વાસના, ઇન્દ્રિય તૃપ્તિ, શરીર સુખ, જાતીય સુખમાં જો આપણે મોહિત થયેલા રહીએ તમારે, અને એની પાછળ આપણે બધી ફરમાઈશો અને ડિમાન્ડ જો આપણે પૂરી કરતા રહીએ તો આપણને નુકસાન કેટલા થાય છે.
એ પહેલા આપણે શ્લોક લઈએ, પછી આપણે લિસ્ટ આઉટ બી કરી લઈશું. તો ડેફિનેટલી અહીંયા ભગવાન આપણને એ બતાવે છે કે ભાઈ આપણે ભગવાનની ભક્તિમાં અથવા તો ભગવાન વિશે જ્ઞાન પણ ન મેળવી શકીએ, જાણે બી ન શકીએ, અને ભક્તિની વાત તો કે ને કે કોસો દૂર રહે. પછી ભગવાન આપણને બતાવે છે આગળ એક બીજા શ્લોકમાં 49મા શ્લોકમાં કે હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા જ બધા જ નિંદ્ય કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનને શરણાગત થા. જે લોકો, આ પેલો પાઠ આપણા માટે અત્યારે જરૂરી નથી આપણે કહીએ, આ બીજો પાઠ એટલા માટે જરૂરી છે કારણ કે આપણે નુકસાન જોઈએ છે. શું નુકસાન થાય છે આપણને? એટલે કે જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખે છે તે કૃપણ છે, એટલે એક જાતના પાપી છે તમારે. હજી આગળ ભગવાન આપણને બીજા અધ્યાયના 60મા શ્લોકમાં બતાવે છે કે ઇન્દ્રિયો એવી તો પ્રબળ અને વેગમાન હોય છે કે તેમને વશમાં રાખવાનો પ્રયત્ન કરનાર વિવેકયુક્ત મનુષ્યના મનને પણ તે બળપૂર્વક હરી લે છે. આજે અજામિલ વિવેકયુક્ત વ્યક્તિ જ હતો તમારે, તેમ છતાં પણ વેશ્યા પ્રત્યે આકર્ષણ થયું અને એની ઇન્દ્રિયો લપસી ગઈ તમારે, તો કેટલું મોટું ઘોર કહીને કે અર્થનો આખો અનર્થ થઈ ગયો તમારે. અને આજે ભગવાન શ્રી કૃષ્ણે પણ શું સત્યભામાની ઈચ્છા સાંભળી તમારે, અને એ પારિજાત વૃક્ષને ઉપાડ્યું તમારે. આજે જો ભગવાન રીતે આપણે ન જઈએ પણ એક વ્યક્તિ તરીકે આપણે વિચારીએ તો ભગવાને પણ શું કામ પ્રવૃત્ત થયા તમારે? ભગવાન પણ તો એની ઈચ્છા જાણીને એમાં પ્રવૃત્ત થઈ ગયા ને તમારે. એટલે કે વિવેકયુક્ત મનુષ્યના બંને પણ બળપૂર્વક હરી લે છે. બહુ જ પાવરફુલ છે ઇન્દ્રિયો અને ત્રિગોળીમાં આપણે કહી શકીએ. પછી હજી ભગવાન આપણને 14મા અધ્યાયના 17મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ આ જે છે આ સત્વગુણી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ કરે છે અને રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે. એટલે કે જેમ કીધું ને આપણે વાસના, લોભ અને લાલચ એક સાથે અત્યારે લઈએ છીએ, તો એનું ઉદ્ભવ સ્થાન શું છે અને કેવા કેવા નુકસાન થાય છે એ આપણે જાણીએ. અને તમો ગુણમાંથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે કે બહુ લોભ અને લાલચ જે આપણે ઉત્પન્ન થાય છે એક જાતના આપણા રજોગુણમાંથી ઉત્પન્ન થાય છે, અને લોભ અને લાલચ આપણે કહી શકીએ કે પાછા તમો ગુણમાં પરિવર્તિત થાય છે, કારણ કે એ જ આપણને નરકના 3 દ્વાર છે. તો એ ભગવાન પછી આપણને 16મા અધ્યાયના 11 અને 12મા શ્લોકમાં પણ શું નુકસાન થાય છે આપણને આગળ વર્ણવતા કે છે કે તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. જેને આ બધું જ્ઞાન નથી, લોકો એ સમજે છે. અને એ રીતે અંતકાળ સુધી તેમની અપાર ચિંતામાં રહે છે, અને તેઓ લક્ષ્યાવેધી ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે. આજે જેમ કે અજામિલે પણ તો એ જ કર્યું ને. એની શું ડિમાન્ડ હતી? મારા હાથમાં ડેઈલી મને આટલા રૂપિયા જોવે, મને આ ખાવા જોવે, મને આ પીવા જોવે તમારે. તો બધામાં પોતે પ્રવૃત્તિઓ ને તમારે. આજે આપણે લોકો શું એવા ઘણીવાર ખોટા ધંધા નથી કરતા? આપણા પરિવાર લોકોની ફરમાઈશ ને બધી જે ડિમાન્ડ હોય છે એને પૂરી કરવા માટે તમારે જાણતા અજાણતા કંઈક ને કંઈક આવા ખોટા કર્મમાં આપણે પ્રવૃત્ત થઈ જ જઈએ છીએ તમારે. અને આવી રીતે પણ આપણે પૈસાનો અથવા એનો લોભ આપણે આગળ વધીએ છીએ. પછી હવે આપણે જોઈએ તો આગળ ભગવાન આપણને આ જે બધા લક્ષણો બતાવ્યા અથવા તો શું આપણને નુકસાન થાય છે એ બધું આપણે જાણીએ. તો જે લોભી, લાલચુ અને લંપટ વ્યક્તિના લક્ષણો કેવા છે અથવા તો કેવી રીતે આપણે એને પારખી શકીએ તમારે? તો કે ભાઈ સૌથી પહેલા તો ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ વિશે એને કોઈ જ્ઞાન હોતું નથી, જાણકારી હોતી નથી, અથવા એની પાસે જોડાવાની પણ એની ઈચ્છા હોતી નથી તમારે. ભગવાનની છે કે નહીં સમજતો જ નથી તમારે. અને દુષ્ટ કર્મમાં પોતે સામેલ થાય છે અથવા તો પાપ કર્મમાં પોતે પ્રવૃત્ત થયેલો હોય છે. અને ક્યારેક બળજબરીથી તેઓ તેનો શિકાર પણ બને છે. જેમ ભગવાને કીધું ને કે ભાઈ ઇન્દ્રિયો એટલી પાવરફુલ છે કે ભાઈ બળજબરીથી એમાં પોતે પ્રવૃત્ત થવું પડે છે તમારે. જેમ અત્યારે અજામિલ પણ પ્રવૃત્ત થઈ ગયો તમારે, બધું ભૂલી ગયો તમારે. પોતે કોણ છે, કેટલા ઉચ્ચ કોટીનો બ્રાહ્મણ છે, એનો સ્વધર્મ શું છે, બધું ભૂલી ગયો તમારે. અને કેવા કેવા પાપ કૃત્યમાં પોતે પ્રવૃત્ત થયો. મા બાપને પણ કાઢી નાખ્યા અને પત્નીને પણ ઘરેથી કાઢી નાખ્યા તમારે. અને વાસના, લોભ અને લાલચ રજોગુણમાંથી ઉદ્ભવે છે એ ભગવાન આપણને બતાવ્યું, એ આપણે જાણ્યું. અને તેઓ માને છે કે ઇન્દ્રિય તૃપ્તિ જે માનવ જીવનની મુખ્ય જરૂરિયાત છે. માનવ જીવન એના માટે છે જ નહીં તમારે. આપણે જ્યારે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું છે, આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ આપણું માનવ જીવન શેના માટે છે તમારે. બહુ મૂલ્યવાન જીવન છે. ભગવાન ઇવન જ્યારે બીજા અધ્યાયમાં આત્મજ્ઞાન દેવાનું શરૂઆત કરે છે ને, ત્યારે પણ ભગવાન શરૂઆત ત્યાંથી જ કરે છે કે જેને આ મનુષ્ય જીવનની મૂલ્ય ખબર છે, એ શોક પ્રત્યે આપણે જીવિત અથવા મૃત્યુ પ્રત્યે શોક કરતો જ નથી તમારે. બીજા અધ્યાયનો બીજો શ્લોક તમે વાંચો, એમાં ભગવાન એ જ કહે છે કે એ આપણને ઉચ્ચતર ગતિ નહીં પણ આપણી ઓર અધોગતિ પ્રાપ્ત કરાવે છે. અને છઠ્ઠા આપણે જોઈએ કે ભાઈ તેમની ઈચ્છાઓને સંતોષવાના પ્રયાસમાં તેઓ હંમેશા દબાણ અને તણાવમાં રહે છે. આપણે પણ આપણા પરિવારજનોની ડિમાન્ડ અને ફરમાઈશ પૂરી કરવામાં કેટલા બધા આપણે પ્રેશરમાં રહીએ છીએ. આની આ ડિમાન્ડ છે, આના બર્થડેમાં મારે આ લઈ દેવાનું છે, મારે એનિવર્સરીમાં આ કરવાનું છે, ઓલાની આવી રીતે આમ છે, આ ગાડી લેવાની છે, આટલું મોટો ફ્લેટ લેવાનો છે, આ રીતે છે, અહીંયા ફરવા જવું છે, વાં જવું છે. કેટલું બધું આપણે પ્રેશરમાં રહીએ છીએ તમારે જોવા જાવ તો. પરિવારજનોની અને આપણા
પતિ પત્નીઓની એકબીજાની ડિમાન્ડો અથવા ફરમાઈશો પૂરી કરવાના સંદર્ભમાં આપણે એકદમ ફેક્ટ અને રિયાલિટી જ છે તમારે. અને એવા ખોટી રીતે આપણે સાધનો અથવા તો ધન સંપત્તિમાં પણ આપણે પ્રવૃત્ત થઈએ છીએ તમારે. હવે પછી આપણે જોઈએ કે જો આપણે એનાથી વિપરીત પરિસ્થિતિ, એટલે કે જો આપણે આવી રીતે ઇન્દ્રિયોને કાબુમાં રાખીએ તો, અથવા તો આપણે શરીર સુખ વાસના અને બધી આપણી ઈચ્છાઓને જો આપણે કાબુમાં રાખીએ તો આપણને ફાયદા શું થાય છે એ હવે આપણે જોઈએ તમારે. તો ભગવાન કહે છે કે બીજા અધ્યાયના 61મા શ્લોકમાં જે ઇન્દ્રિયોને સંપૂર્ણપણે નિયંત્રણમાં રાખીને ઇન્દ્રિય નિગ્રહ કરે છે એને ચેતનામાં, તેની મારી ચેતનામાં સ્થિર રહે છે અને સ્થિર બુદ્ધિ વાળો કહેવાય છે. તો આપણે વિચારીએ છીએ કે ભાઈ આપણે બુદ્ધિ વાળા ક્યારે કહેવાય? જાણે ઘણું બધું પ્રાપ્ત કરેલું હોય ને તમારે ભૌતિક સંપત્તિ અને જેટલા બધા આપણા પરિવારજનોની ફરમાઈશો અને ડિમાન્ડો પૂરી કરીએ એમાં આપણે પોતાને હોશિયાર સમજીએ છીએ, કાબિલ સમજીએ છીએ, લાયકાત સમજીએ છીએ, સક્ષમ સમજીએ છીએ અને સાથે સાથે મેં તો એટલા બધા સારા સારા પ્લાન કર્યા ને, આટલી બધી એવી રીતે બધી બુદ્ધિ વાપરીને તમારે કે મારું આ કામે થઈ ગયું, ઓલું કામે થઈ ગયું, આમે થઈ ગયું, ઓલું થઈ ગયું. તમારે શેના માટે આ બધું? તમારે શું કર્યું? તમે શું પ્રાપ્ત કર્યું તમારે? પછી હજી ભગવાન આપણને 70મા શ્લોકમાં કહે છે કે જેવી રીતે આપણા સમુદ્રમાં બધી નદીઓ પ્રવેશતી રહે અને સમુદ્ર સ્થિર રહે, એવી રીતે આપણે પણ આ બધી ઈચ્છાઓ આપણામાં જાગૃત થતી હોય, ફરમાઈશો આવવાની છે, પત્ની પણ ફરમાઈશ કરવાની છે, બાળકો બી ફરમાઈશ કરવાના છે, આપણા પરિવારજનો બાકી બધા બી ફરમાઈશ કરવાના છે, સમાજમાંથી પણ ઘણી બધી ફરમાઈશો આવવાની છે તમારે. આ બધા નદીના પૂર જેવું છે તમારે. પણ આપણે આપણી અંદર જો આપણે સમાઈ રાખીએ, એના ઉપર આપણે કાબુ મેળવી લઈએ અને એને આપણે કહીએ ને કે પોતાના ઉપર આપણે પૂરેપૂરો સંયમ કેળવી લઈએ, તો ભગવાન કહે છે કે મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકે છે. અને જ્યાં સુધી આપણે આને નહીં કંટ્રોલમાં રાખી શકીએ અને એમાં જ આપણે પ્રવૃત્ત થયેલા રહેશું તો આખી જિંદગી આપણી જાય જ છે ને. અને અત્યાર સુધી ગઈ જ છે ને આપણી જિંદગી, આમ જોવો તો એમાં જ્યાં સુધી આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત નહોતું થયું ત્યાં સુધી તમારે આપણામાંથી ઘણા લોકો એવા હશે કે ભાઈ એમ સમજતા હશે કે ભાઈ અત્યાર સુધી મેં જિંદગી જીવી ને બેકાર જિંદગી જીવી. તમારે એ જિંદગીનો કોઈ મતલબ જ નથી તમારે. એવાના છેલ્લા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ જ્યારથી આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું અને હવે જ્યારે એમાં પ્રવૃત્ત થયા ત્યારે આપણને લાગે છે કે ભાઈ સાચી જિંદગી તો હવે હું જીવી રહ્યો છું. તમારે મારા મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે તો હવે હું એમાં પ્રવૃત્ત થયું છું. તમારે હવે અત્યારે આ બધું ABCD શીખો, 1 2 3 શીખો તમારે, અને એમાં આગળ વધી રહ્યું છું તમારે. પછી હજી ભગવાન આપણને બતાવે છે 3જા અધ્યાયના 41મા શ્લોકમાં કે ભાઈ માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન, શરૂઆતમાં જ ઇન્દ્રિયનું નિયમન કરીને પાપના મહાન પ્રતીકનું દમન કરે તો ડેફિનેટલી આપણે જાયગા ત્યારથી સવાર. ભલે મોડું થઈ ગયું તો મોડું થઈ ગયું, ભગવાનની એટલી તો કૃપા થઈ. આપણે જે પાસ્ટ કે ને કે ભૂતકાળને ભૂલી જાઓ. તમારે સમજી લેવાનું ભગવાનની એવી કંઈ કૃપા હશે, આપણે એવી કોઈક ઈચ્છા ધારણ કરેલી હશે કે જેથી કરીને ભગવાને આપણને એ બધું ભોગવવા અથવા તો એના માટે પ્રાપ્ત કરવા માટે આપણને પ્રવૃત્ત કરાવી દીધા. પણ ભગવાને આપણને એ પણ તો કહ્યું કે બેટા બહુ થઈ ગયું, હવે થોડો ધીમો ખમ, હવે આ રીતે આમાં આગળ વધ અને આ રીતે આમાં જ્ઞાન પ્રાપ્ત કરતા રહે. તો આ પણ ભગવાનની કૃપા છે આપણા ઉપર. અને આ રીતે હવે આપણે સમજી શકીએ આપણી લાઈફમાં. આમાં જો એવું નથી કે ભાઈ આપણે આપણા પત્ની બાળકોને છોડી દેવાના છે, છોડવાનું આપણે કતઈ નથી કરતા, પણ એના પ્રત્યે આપણે વિરક્તિ કેળવવાની છે. કેટલા વખત સુધી આપણે એમાં પ્રવૃત્ત થયેલા રહેશું? તમારે કેટલા વખત સુધીમાં આપણો જીવ અટકાવેલા રાખશું? તમારે કેટલા વખત સુધી લાગણીમાં આપણે તણાતા જશું? તમારે ખેંચાતા જશું? અથવા તો હું તો કહીશ કે આપણે જેમ ગ્રાઇન્ડરમાં પીસાતા હોઈએ ને, આપણે ચક્રવ્યૂહમાં પીસાતા જઈએ છીએ. તમારે પત્ની આમ કે, બાળકો આમ કે, પરિવારજનો આમ કે, બધા આપણે જે મતલબ ગ્રાઇન્ડરમાં ત્રિપાખી બ્લેડ હોય ને એવી રીતે આપણે એમાં ચક્કરમાં આપણે પીસાતા જઈએ છીએ. જ્યારથી આપણને આ જ્ઞાન મળે, છોડો ને બધું. હવે જે થયું એ થયું, નથી થયું એ નથી થયું. હું તો કહું છું એકવાર છે ને આપણે ઘણીવાર આપણો એમાં પણ અહંકાર આપણો બહુ પોસાય છે. તમારે આપણે કેવી રીતે હું સ્ત્રીને ના પાડું, પત્નીને. હું તો કહું છું બાપા હાથ જોડીને કહેવાનું, હવે હું તારી કોઈ ઈચ્છા પૂરી નહીં કરી શકું, હવે મારાથી નથી થતો, હું હારી ગયો, મારા બધા હથિયાર હેઠા મૂકું છું. બસ જેમ અર્જુને ત્યારે ભગવાનની સામે એવી રીતે શરણાગતિ લીધી ને, હું તો કહું છું આવી રીતે આપણો અહંકાર ભાવ છોડીને આપણે આપણી પત્ની સામે બધા હથિયાર મૂકી દેવા જોઈએ. ભાઈ મને મારા ભગવાન મળી ગયા છે, બસ મને એની સાથે રહેવા દે. તારે જે સમજવું હોય સમજ, જે બોલવું હોય બોલ, જે નથી કરી શક્યો નથી કરી શક્યો ને કરવાનો બી નથી, બોલ હવે તારે શું કરવું છે બોલ. એકવાર મન મૂકીને આવી રીતે આપણે કહીએ ને તો જ આપણે છે ને આપણે ભગવાન પાસે બી પછી આપણે શુદ્ધ મને છે ને આપણે શરણાગતિ લેવામાં આપણને બહુ મદદ થશે. કારણ કે ત્યારે મન ઉપરથી છે ને આપણો બધો બોજો ઉતરી ગયો હશે. આપણે જે મતલબ કુલી હોય ને, બોજો ઉપાડીને ચાલતો હોય
ત્યાં સુધી પોતે ન તો કઈ બહુ આમ તેમ ફરી શકે કે ન કઈ કરી શકે તમારે. આપણે આપણી લાઈફમાં જો સ્વતંત્રતા જોતી હશે, ફ્રીડમ જોતી હશે, અને એ પણ શેના માટે? તો કે ભાઈ આપણા જીવનના ઉદ્ધાર માટે તમારે. તો આપણે એની સામે બધો બોજો ઉતારવો પડશે, હથિયાર હેઠા મૂકવા પડશે, અને એની પાસે હારી જવું પડશે. ભાઈ હું હારી ગયો, હવે નહીં થાય મારથી, કાંઈ નહીં કરી શકું. બસ એકવાર આવી ભાવનાથી આપણે લેવાનું છે તમારે. ઇવન હું તો કહું છું, આપણે બધી પત્નીઓને પણ કહીએ, આપણે બધા સ્ત્રીઓને પણ આપણે કહી શકીએ, એને પણ, ભાઈ મેં તમારી આખી જિંદગી બહુ કર્યું, હવે નથી થતું મારથી, તમારા ટાઈમ નથી સચવા તમારાથી, તમારી બધી ફરમાઈશો પૂરી નથી થતી મારાથી, તમે તમારું કરતા જાઓ થોડું ઘણું, તમે તમારું સંભાળતા જાઓ થોડું ઘણું, મને મારું કરવા દો તમારે. અત્યારે આપણે એવા ટોપિકને ડિસ્કસ કરીએ છીએ, એટલે કે થોડું માતાજીને પ્રભુજી શબ્દ આપણે નહીં કરીએ, કારણ કે જે પ્રમાણે ઓપનલી ડિસ્કસ કર્યું છે બધું એના સામે શોભે નહીં, એટલા માટે હું પત્ની, સ્ત્રી ને બધા વર્ડ વાપરું છું તમારે. તો એ રીતે પત્ની પણ એના પતિને કહી દે કે ભાઈ ચાલો મારે નથી કરવું તમારું એ બધું, અને પતિ પણ એની પત્નીને મૂકી દેવું જોઈએ તમારે. તો જ આપણે આમાં આગળ વધી શકશું તમારે. હજી ભગવાન આપણને 3જા અધ્યાયના 43મા શ્લોકમાં કહે છે કે એ રીતે માવા અર્જુન મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયો તથા બુદ્ધિથી પર જાણીને આપણે જો જીતા. હા, કેટલી વાર આપનો હેન્ડ ટેસ્ટ છે, શું કહેવા માંગુ છો? પ્રભુજી, એટલે એમ મારું એમ કેવું હતું કે જે કૃષ્ણ ભાવનામૃત ની અંદર છે, બરોબર, બધા જે ડિવોટી, બધા પરિવારના બધા જ ડિવોટી છે, બરોબર, ત્યાં આગળ ખૂબ સરસ અન્ડરસ્ટેન્ડિંગ છે પ્રભુજી, બરોબર. પણ જે એક બન્યા છે, ભક્ત બન્યા છે, એમને ત્યાં બહુ સમસ્યા છે, બરોબર ને. તો આપણે બીજું તો કઈ કરી ના શકીએ, બરોબર ને, ભગવાનને પ્રાર્થના જ કરી શકીએ, બરોબર ને. કેમ કે જ્યાં આગળ બધા જ ડિવોટી છે ત્યાં આગળ ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ છે પ્રભુજી, બિલકુલ એટલું વ્યવસ્થિત ચાલે છે એ લોકો. કેમ કે બધા એક જ પ્રવાહમાં, એક જ જ્ઞાનમાં, એક જ ભક્તિમાં ચાલે, એક જ લાઈનમાં ચાલે છે, બરોબર. જ્યારે અહીંયા આગળ જ્યાં એક એમ ભક્ત બન્યા છે કે પેલે નવા જે જાણે છે, તો ત્યાં આગળ વધારે ટ્રબલ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુજી શેરિંગ બદલ. જો ઇન જનરલ આપણે આ બરાબર કહી શકીએ તમારે, બાકી અધરવાઇઝ આપણને દાખલા છે બંને તરફ મળી જવાના છે તમારે. ઓકે, તો ડેફિનેટલી જો આપણે, ભગવાન પણ આપણને એ જ કહે છે કે અલ્ટિમેટલી આપણે આપણા મનુષ્ય જીવનનું વેલ્યુ જાણી આપણે સમજવું જોઈએ કે ભાઈ આપણે બધાથી પર છીએ તમારે. આપણે ઇન્દ્રિયો, મન, પછી આપણા બુદ્ધિ, બધાથી આપણે ઉપર, અથવા તો આપણે એનાથી આપણે ભગવાનના અંશ તરીકે આપણે સમજીને આપણે કૃષ્ણ ભાવનામાં સ્થિર થઈને આપણે આધ્યાત્મિક શક્તિ વડે ભગવાનની એક શક્તિ આપણે પ્રાપ્ત કરવાની છે. અત્યાર સુધી શું છે, આપણા અહંકારની શક્તિ આપણે પ્રાપ્ત કરીએ છીએ, આપણી સિદ્ધિઓની આપણે શક્તિ પ્રાપ્ત કરીએ છીએ. મેં આટલું ભણેલું છું, આટલી પ્રાપ્ત કરેલી છે, અને આટલી મારી સફળતા છે, એની આપણી પાસે શક્તિ હોય છે તમારે. અને એ શક્તિ આપણા અહંકારમાં રૂપાંતર થાય છે તમારે. પણ એકચ્યુઅલી સાચી શક્તિ શું છે? ભગવાન મારી સાથે છે, હું ભગવાનનો અંશ છું, ભગવાન થકી જ હું બધું કરું છું, ભગવાન દ્વારા જ કરી રહ્યો છું. તો આ આપણી સાચી શક્તિ છે તમારે. અને આ શક્તિને જ આપણે ઉપયોગમાં લેવાની છે, નહીં કે આપણી કર્તા ભાવની અને અહંકાર ભાવની શક્તિ તમારે. એ શક્તિ તો કે ખોખલી શક્તિ છે, નકામી શક્તિ છે તમારે. એક પત્તાનો મહેલ હોય ને તમારે, એના જેવી શક્તિ છે તમારે. એક નીચેથી એક પત્તું જરાક આડું ખસેડી લઈએ, આખો કેવો કાગળનો મહેલ કેવો પડી જાય તમારે. પણ આ જે ભગવાનની જે શક્તિ છે ને આપણી સાથે, એ જો આપણે કેળવીને આપણે આગળ વધીએ ને, તો જ આપણને આપણે આ બધા શસ્ત્રોને અને બધાને આપણે પરાસ્ત કરી શકીએ, અથવા તો એને આપણે જીતી પણ શકીએ તમારે. તો આ રીતે હવે હજી ભગવાન આપણને 5મા અધ્યાયના 22મા શ્લોકમાં કહે છે કે ભાઈ આ બધામાં જો આપણે પ્રવૃત્ત થયેલા હોય તો એનો આદિ છે, અંત છે, અથવા તો શરૂઆત છે, ને બધું એવી રીતે છે. તો બુદ્ધિશાળી મનુષ્યો આમાં પોતે પ્રવૃત્ત થતા નથી, અથવા તો એમાં પોતે વધારે આગળ વધવાની પોતે મહત્વાકાંક્ષા નથી રાખતા, જ્યારે આ બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય છે તમારે ત્યારે. અને કહે છે કે સુજ્ઞ મનુષ્ય તેમાં આનંદ પણ લેતો નથી, કારણ કે એ આનંદ પણ ટેમ્પરરી છે તમારે. તો આ રીતે ભગવાને આપણને જો કંટ્રોલમાં રાખીએ તો શું શું ફાયદા મળે છે આપણે એ પણ જોઈએ. તો કે ભાઈ વાસના, લોભ અને લાલચ પર નિયંત્રણ મેળવવાની રીતો પણ ભગવાન બતાવે છે, અને એના ફાયદાઓ પણ આપણને ભગવાન બતાવે છે. તો સૌથી પહેલા તો વાસના, લોભ અને લાલચને કાબુમાં રાખીને વ્યક્તિ સ્થિર બુદ્ધિથી આધ્યાત્મિક બને છે. કારણ કે એ જ આપણી સાચી બુદ્ધિ છે, અને એ જ આપણું સાચું જ્ઞાન છે, જ્યારે આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધશું તમારે ત્યારે. અધરવાઇઝ આપણે વાસના, લોભ અને લાલચમાં જો પડ્યા રહેશું આપણે, તો એ આપણી સાત્વિક બુદ્ધિ બી નથી, અને આપણે કહી શકીએ કે એક જાતની આપણે દુર્બુદ્ધિથી આપણે પ્રેરાઈએ છીએ તમારે. અને વાસના, લોભ અને લાલચને કાબુમાં રાખવાથી વ્યક્તિને શાશ્વત અથવા તો પરમાનન્ટ શાંતિ પ્રાપ્ત થાય છે. બાકી ઓલામાં પડ્યા રહેશું અને એમાં આપણે મથતા રહેશું તમારે, તો પછી આપણને કોઈ દી શાંતિ નથી થવાની. કારણ કે આપણે પત્નીની એક ડિમાન્ડ પૂરી કરશું તમારે, તો બીજી ડિમાન્ડ ઊભી જ રહેવાની છે તમારે. આજે
ફોર એવર અને પરમાનન્ટ પત્ની એમ તમને ક્યારેય નહીં કે ભાઈ તમે મારી આ ડિમાન્ડ પૂરી કરજો ને પછી હું જિંદગીમાં કોઈ દી તમારી પાસે નહીં માંગુ, કાંઈ નહીં માંગુ તમારે. આવી પત્ની જો આપણને મળી જાય ને તો બાપરે આપણે કે ને ગંગા નાયા તમારે. પણ એવી પત્ની આજ સુધી આપણને કોઈ દી મળી નથી તમારે, અને હવે આકાંક્ષા રાખવાની બી નથી તમારે, કારણ કે બધાનું પતી ગયું. બીજું કઈ કરવા જશું તો પાછું ઓર એમાં પ્રભુજી એકલું પતિ પત્ની એવું નહીં પણ પતિ વિશે બી કહો પ્રભુજી. માતાજી આપણા વધારે છે. ઓકે, એકચ્યુઅલી છે ને પતિ છે ને લગ્ન કરીને પતી ગયો હોય છે તમારે, સમજી જાવ તો ઠીક છે. બરાબર. જી જાગૃતિ માતાજી, આપનો હેન્ડ રેઝ છે. સર અમુક કિસ્સામાં એવું પણ હોય ને કે મતલબ પત્નીને એટલું બધું ડિમાન્ડ અને લાલચ ના હોય પણ તેના પતિને હોય. હા, જો આમાં છે ને અમુક હોય, જેમ કે તમે આપણે જો ઊંડાણમાં જાશું ને તો તમે જોશો કે ભાઈ પતિને જેમાં ઇન્ટરેસ્ટ છે ને એમાં પત્નીને ઇન્ટરેસ્ટ નથી. એટલા માટે પત્નીને શું કે છે કે ભાઈ મને તો આ બધું ગમતું નથી, તમને ગમે છે ને એટલા માટે તમે કરો છો. મને જે ગમે છે તમે ક્યાં કરો છો? સાથે આ એડ કરશે જ તમારે, તો આ એડ કરો ને ત્યારે ખબર પડી જશે કે ભાઈ પત્નીને શેમાં ઇન્ટરેસ્ટ છે ને પત્નીને શેમાં ઇન્ટરેસ્ટ છે. એનીવે આ બોથ વેઝ હોય છે તમારે. હા પ્રભુજી, મારા જ કેસમાં કહું તો મારા હમ. હસબન્ડને આઈફોન ને એવું લેવું છે. હવે મને એમાં જરી કે એવી બધી વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ નથી, તો હું નહીં એવું હશે. કહું કે આપણે આઈફોન ને એવું બધું લઈએ એના કરતા આપણે આટલા પૈસા મતલબ મંદિરમાં ડોનેશન કરીએ, કાં તો મતલબ ભોગ લગાડવામાં અહીંયા નંદગ્રામમાં આપીએ. તો એમ તો ધીરે ધીરે એવું કે આપણે થોડાક આપી તું અને થોડાક હું આમાં મિક્સ કરીને પણ આઈફોન તો લઈશ જ એવું. બરાબર છે. આજે તમે એમ કીધું તમારે કારણ કે તમે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરેલો છે અને સત્વગુણમાં અત્યારે સ્થાપિત વધારે થયેલા છો, તમારો એના ઉપર પ્રભાવ વધારે હોઈ શકે એટલા માટે. પણ બાકી કોમન આપણને શું દાખલો મળે છે, તમે તમારો જીત કરીને આઈફોન લીધો, પણ હું છેલ્લા 5 વર્ષથી કહું છું કે મને ડાયમંડ સેટ જોવે છે, એ તમે મને ક્યારે લઈ દીધો? સેટની તો વાત જવા દો, તમે મને ડાયમંડની રિંગ પણ નથી લઈ દીધી. 5 વર્ષથી તમારી પાસે જીત કરું છું અને છેલ્લા હજી 5 મહિનામાં તમારો મોબાઈલ નથી નીકળો ત્યાં તમે તમારો મોબાઈલ લઈ લીધો તમારે. આવા દાખલા કેટલા મળે છે આપણને? એનીવે બોથ એટલે વેઝ તમારે. કીર્તિમાન પ્રભુજીએ કીધું ને કે મતલબ બે માંથી એક ડિવોટીઝ હોય ને તો આવું ચાલ્યા કરે. તમારે ઓકે. અને વ્યક્તિએ શરૂઆતથી જ ઈચ્છા પર નિયંત્રણ મેળવવું જોઈએ તમારે. આત્મા, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિથી ઉપર છે તે દિવ્ય જ્ઞાનનો ઉપયોગ કરીને વ્યક્તિએ ઈચ્છા ઉપર નિયંત્રણ મેળવવું જોઈએ. અલ્ટિમેટલી આપણે શરીર નથી, આત્મા છે, એ ભાવ જ્યારે આપણે કેળવી લેશું ને ત્યારે આપણને આ ચીજ આચરણ કરવામાં બહુ સહજ થઈ જશે તમારે. અને જ્ઞાની માણસ ક્યારે ભૌતિક સુખોથી આકર્ષિત થતો નથી, કારણ કે આવા આનંદો ક્ષણિક હોય છે, તમારે ટેમ્પરરી હોય છે. અને જ્ઞાની માણસ માનવ જીવનના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે હંમેશા ઈચ્છાઓમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુધી આપણે ઈચ્છાઓમાંથી મુક્ત નહીં થઈ શકીએ ત્યાં સુધી આપણને આપણું જે મનુષ્ય જીવનનું જે લક્ષ્ય છે એ આપણે આગળ નહીં વધી શકીએ અને આપણે પ્રગતિ પણ નહીં કરી શકીએ. અહીંયા સુધી આપણે વિરામ રાખીએ, પછી જો કોઈ પ્રશ્ન હોય તો લઈ લઈએ, કારણ કે બાકીનો જે આગળનો ટોપિક છે થોડા ઘણા શ્લોક બાકી છે અને લોભ અને લાલચ પણ આપણે વિસ્તૃત રીતે આપણે કાલે ડિસ્કસ કરશું તમારે. જી માંગી માતાજી, પ્રશ્ન બોલો માતાજી. આપનો અવાજ નથી આવતો.